હવે વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકમાં વિવાદિત લખાણ ભક્ત અને સ્વામી વચ્ચેના સંવાદમાં ભગવાન કૃષ્ણનું અપમાન કરતા લોકોમાં આક્રોશ। સ્વામી દ્વારકા આવીને માફી માંગે તેવી લોકમાંગ ઉઠી। અમદાવાદના મક્તમપુરામાં કુખ્યાત મુશીર ખાનની હવેલી ધ્વસ્ત। 6300 ચોરસ ફૂટમાં મુશીર ખાને બનાવી હતી ગેરકાયદેસર હવેલી। પોલીસ સુરક્ષા સાથે ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। તો સુરતમાં પણ ગુનેગારો સામે એક્શન નોનસ્ટોપ। આરીફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું બુલડોઝર। તો લિંબાયતમાં વસીફ પાર્સલના ક્રિકેટ બોક્સને ધ્વસ્ત કરાયું। વડોદરાનો યુવાન કતારમાં ફસાયો। ટેક મહિન્દ્રામાં કામ કરતા અમિત ગુપ્તા 3 મહિનાથી કેદ। આઈટી કંપનીના ડેટા ચોરી કરવાના ખોટા આરોપમાં કેદ કર્યાનો આરોપ। પરિવાર લગાવી રહ્યો છે ન્યાયની ગુહાર। રાજ્યમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નિર્ણયની સમીક્ષા। અગાઉ સરકારને મળ્યા હતા 11,000 વાંધા સૂચન। 6,000થી વધુ સૂચન જંત્રી ઘટાડવા અંગે હતા।